બેંકનો અર્થ આપી તેના મુખ્ય કાર્યો સમજાવો. આ પ્રશ્નમાં આપણે પ્રસ્તાવના જોઈ ગયા. વેપારી બેંકનો સામાન્ય અર્થ અને 1949ના બેન્કિંગ કંપની ધારા મુજબનો અર્થ, જેની પણ આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી. પછી વેપારી બેંકના મુખ્ય કાર્યો. વેપારી બેંકના મુખ્ય કાર્યો કેટલા? 5. થાપણ સ્વીકારવી, ધિરાણની સગવડો પૂરી પાડવી, નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવી, શાખ સર્જન અને આંતર બેન્કિંગ વ્યવહાર કરવા. આ પાંચેય વેપારી બેંકના જે મુખ્ય કાર્યો છે એમાંથી આપણે થાપણ સ્વીકારવી, ધિરાણની સગવડ પૂરી પાડવી અને નાણાંની ચૂકવણી તથા ઉપાડની સવલતો પૂરી પાડવી, આ ત્રણેય કાર્યોની લાસ્ટ વિડીયોમાં વાત કરી. આજે આપણે છેલ્લા 2 મુદ્દા, શાખ સર્જનની કામગીરી અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, એ 2 મુદ્દાની સમજૂતી મેળવવાની છે. તો ચાલો ચોથો અને 5મો મુદ્દો સમજીએ. આ બધું આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા છીએ. શાખ સર્જનની કામગીરી. આ જે ચોથો મુદ્દો છે એ બોર્ડની પરીક્ષામાં 3 માર્કમાં ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય. વેપારી બેંકની શાખ સર્જનની કામગીરી સમજાવો, 3 માર્ક. અથવા તો એમ પણ પૂછાય, ટૂંકનોંધ લખો વેપારી બેંકનું શાખ સર્જનનું કાર્ય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલે એ બાબતની ખાસ નોંધ કરવી. સમજીએ. સૌથી પહેલા અર્થ શાખ સર્જનનો. પ્રાથમિક થાપણોમાંથી ધિરાણ અને બેન્કિંગ વ્યવસ્થા દ્વારા નવી થાપણો ઊભી કરવાની અને એ રીતે નાણાંનો પુરવઠો વધારવાની નીતિ વિષયક પ્રક્રિયા એટલે શાખ સર્જનની પ્રક્રિયા. વેપારી બેંકો પ્રાથમિક થાપણમાંથી, શેમાંથી? પ્રાથમિક થાપણમાંથી ધિરાણ દ્વારા અને બેન્કિંગ વ્યવસ્થા દ્વારા નવી થાપણો ઊભી કરે છે. વેપારી બેંકો પ્રાથમિક થાપણોમાંથી, એટલે કે ખાતેદારોએ પોતાની બચત સ્વરૂપની થાપણ જે બેંકમાં જમા કરાવી છે એ પ્રાથમિક થાપણમાંથી વેપારી બેંકો ધિરાણ દ્વારા અને બેન્કિંગ વ્યવસ્થા દ્વારા નવી થાપણો ઊભી કરે છે અને એ રીતે નાણાંના પુરવઠામાં વધારો કરે છે. તો આ માટેની જે નીતિ વિષયક પ્રક્રિયા વેપારી બેંક દ્વારા હાથ ધરવામાં આવે એને શાખ સર્જન કહે છે. બરાબર? એટલે કે વેપારી બેંક પોતાની પ્રાથમિક થાપણોમાંથી ધિરાણ દ્વારા અને બેન્કિંગ વ્યવસ્થા દ્વારા નવી થાપણો ઊભી કરીને નાણાંનો પુરવઠો વધારવાની જે નીતિ વિષયક પ્રક્રિયા હાથ ધરે એ જ શાખ સર્જનની પ્રક્રિયા. શાખ સર્જન એટલે સામાન્ય અર્થમાં કેવું હોય તો વેપારી બેંકો જરૂરિયાતમંદ લોકોને જે ધિરાણ પૂરું પાડે છે એ જ શાખ સર્જન. પણ એનાથી માર્કેટમાં, બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. વેપારી બેંકો જે શાખ સર્જનનું કાર્ય કરે છે શેના માટે? તો કે નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ જળવાઈ રહે. દેશના લોકો જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે નાણાંની માંગ કરશે. તો આ લોકોની નાણાંની જે માંગ છે એ નાણાંની માંગને અનુરૂપ નાણાંનો પુરવઠો જળવાઈ રહેવો જોઈએ. અને એ માટે વેપારી બેંકો શાખ સર્જન એટલે કે ધિરાણ પૂરું પાડવાનું કામ કરે છે. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે વેપારી બેંકો શાખ સર્જનનું કાર્ય શા માટે કરે છે? તો આપણે કહેવાનું કે નાણાંનો પુરવઠો છે એ નાણાંની માંગને અનુરૂપ જળવાઈ રહે એ માટે વેપારી બેંકો શાખ સર્જનનું કાર્ય કરે છે. નાણાંની માંગ કોણ કરે? તો કે લોકો. શા માટે? જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે અથવા તો અન્યને ચૂકવણી કરવા માટે લોકો દ્વારા નાણાંની માંગ થતી હોય અને આ નાણાંની માંગને અનુરૂપ માર્કેટમાં નાણાંનો પુરવઠો જળવાઈ રહેવો જોઈએ અને એ માટે વેપારી બેંકો ધિરાણ આપવાનું એટલે કે શાખ સર્જનનું કાર્ય કરે છે. આ વાત.
વેપારી બેન્કો શાક સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી, એટલે કે વેપારી બેન્કો પાસે જે પ્રાથમિક થાપણો પડી છે એમાંથી નવા નાણાંનું સર્જન કરે છે. વેપારી બેન્કો શાક સર્જન દ્વારા, ધિરાણ દ્વારા પોતાની પ્રવર્તમાન થાપણમાંથી, એટલે કે પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી શેનું સર્જન કરે છે? નવા નાણાંનું સર્જન કરે છે. એટલે કે નાણાંના પુરવઠામાં, માર્કેટની અંદર, બજારની અંદર નાણાંના પુરવઠામાં શું કરે છે? વધારો કરે છે. જ્યારે વેપારી બેન્કો પ્રવર્તમાન થાપણમાંથી ધિરાણ પૂરું પાડે છે ત્યારે માર્કેટમાં, બજારમાં નાણાંના પુરવઠામાં વધારો થતો હોય છે. જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ વધે છે ત્યારે નાણાંનો પુરવઠો વધે છે, અને જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે છે ત્યારે નાણાંનો પુરવઠો પણ ઘટે છે. એટલે કે શાક સર્જન અને નાણાંનો પુરવઠો બંને વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. જો શાક સર્જન વધે એટલે કે ધિરાણ પૂરું પાડવાની કામગીરી વેપારી બેન્કોની વધી જાય તો બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. જો વેપારી બેન્કો દ્વારા ધિરાણ પૂરું પાડવાની કામગીરી, એટલે કે શાક સર્જનની પ્રવૃત્તિ ઘટી જાય તો માર્કેટમાં નાણાંનો પુરવઠો ઘટી જાય છે. એટલે કે બે વચ્ચે સીધો સંબંધ છે. આ વાત. વેપારી બેન્કો પ્રાથમિક થાપણોને આધારે, વેપારી બેન્કો પ્રાથમિક થાપણોને આધારે જ્યારે ધિરાણ કરે છે ત્યારે પૂરેપૂરી પ્રાથમિક થાપણનું ધિરાણ કરી શકે નહીં. વેપારી બેન્કો પાસે જે કાંઈ પ્રાથમિક થાપણો છે એ 100% પ્રાથમિક થાપણનું વેપારી બેન્કો જરૂરિયાતમંદ લોકોને ધિરાણ ન કરી શકે. નિયમ પ્રમાણે પ્રાથમિક થાપણના અમુક ટકા રકમ વેપારી બેન્કોએ અનામત તરીકે રાખવી પડે. નિયમ પ્રમાણે પ્રાથમિક થાપણના અમુક ટકા રકમ વેપારી બેન્કોએ અનામત તરીકે પોતાની પાસે રાખવી પડે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહેવાય. વેપારી બેન્કોએ પ્રાથમિક થાપણના અમુક ટકા રકમ જે અનામત તરીકે રાખવી પડે એને રોકડ અનામતનું પ્રમાણ કહેવાય, અને બાકીની રકમનું જ વેપારી બેન્કો જરૂરિયાતમંદોને ધિરાણ કરી શકે. એટલે આ વાત કે વેપારી બેન્કો પોતાની પાસે રહેલી પ્રાથમિક થાપણનું 100% ધિરાણ કરી શકે નહીં, પણ નિયમ પ્રમાણે પ્રાથમિક થાપણના અમુક ટકા રકમ અનામત તરીકે રાખવાની અને બાકીની રકમનું ધિરાણ કરી શકે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહેવાય. જે અનામત તરીકે રકમ રાખવાની છે એને રોકડ અનામતનું પ્રમાણ કહી શકાય. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે રોકડ અનામતનું પ્રમાણ એટલે શું? તો આ વાત લખવાની. શા માટે વેપારી બેન્કો 100% રકમનું ધિરાણ ન કરી શકે? અમુક ટકા રકમ હાથ ઉપર વેપારી બેન્કોએ શા માટે રાખવી પડે? જો એક સાથે વધુ પડતા ખાતેદારો વેપારી બેન્કો પાસે ધિરાણ લેવા માટે પહોંચી જાય, પોતાની થાપણો પાછી લેવા માટે પહોંચી જાય, તો ત્યારે વેપારી બેન્કો પાસે હાથ ઉપર નાણાં હોવા જરૂરી છે. ખાતેદારો મોટી સંખ્યામાં જ્યારે વેપારી બેન્કો પાસે પોતાની થાપણના રૂપિયા લેવા માટે પહોંચી જાય ત્યારે વેપારી બેન્કો પાસે હાથ ઉપર રૂપિયા હોવા જરૂરી છે. એટલા માટે અમુક ટકા રકમ વેપારી બેન્કોએ હાથ ઉપર રાખવી પડે અને બાકીની રકમનું ધિરાણ કરી શકે. અહીં વેપારી બેન્કોની ધિરાણ પૂરું પાડવાની એક સિસ્ટમ છે, એક બેન્કિંગ વ્યવસ્થા છે કે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું એ જ બેંકની શાખામાં લોન એકાઉન્ટ ખુલે, ખાતું ખુલે. ધિરાણ લેનાર વ્યક્તિને ધિરાણના રૂપિયા કેશમાં મળતા નથી. વેપારી બેંક ધિરાણ લેનાર વ્યક્તિના નામનું એ જ બેંકની શાખામાં લોન એકાઉન્ટ ખોલે છે અને એમાં ચેક દ્વારા રૂપિયા જમા કરે છે, અને ધિરાણ લેનાર વ્યક્તિને એમાંથી ચેક દ્વારા ચૂકવણી કરવાની છૂટ આપવામાં આવે છે. એટલે કે ધિરાણ લેનાર વ્યક્તિ જે વ્યક્તિને રૂપિયા ચૂકવવા માગે છે, ચેક દ્વારા ચૂકવણી કરવાની, એમાંથી ચેક દ્વારા ચૂકવણી કરવાની છૂટ આપવામાં આવે છે, અને એ રીતે નાણાંના પુરવઠામાં વધારો થાય છે. કોઈ પણ વ્યક્તિ ક્યારે ધિરાણ લે? ત્યારે જ ધિરાણ લેતો હોય જ્યારે અમુક
વ્યક્તિને નાણાંની ચૂકવણી કરવાની હોય, અમુક વસ્તુઓ ખરીદવાની હોય અને વસ્તુ ખરીદવા માટે નાણાંની ચૂકવણી કરવાની હોય ત્યારે જ જનરલી કોઈ પણ વ્યક્તિ ધિરાણ લેતી હોય છે. એટલે અહીં વેપારી બેંકની વ્યવસ્થા શું છે? અગેન એકવાર, ધિરાણ લેનાર વ્યક્તિના નામનું એ જ વેપારી બેંકમાં, એ જ બેંકની શાખામાં ખાતું ખોલવામાં આવે ને ચેક દ્વારા ખાતામાં રૂપિયા જમા કરવામાં આવે ને ચેક દ્વારા જ એમાંથી ચૂકવણી કરવાની છૂટ આપવામાં આવે છે. એટલે કે ધિરાણ લેનાર વ્યક્તિ ખાતામાં લોનના જે રૂપિયા જમા થયા છે એમાંથી ચેક દ્વારા અન્યને ચૂકવણી કરી શકે છે અને એ રીતે બજારમાં નાણાંના પુરવઠામાં શું થાય છે? વધારો થાય છે. બેંકમાંથી નાણું બજારમાં એ રીતે આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે પ્રાથમિક થાપણમાંથી નવા નાણાંનું સર્જન કઈ રીતે થાય? તો એના માટેની એક સૂત્ર છે, એક ગણતરી છે. એક એક્ઝામ્પલ જોઈએ. માની લો કે કોઈ વેપારી બેંક પાસે રૂપિયા 1000ની પ્રાથમિક થાપણ છે. કોઈ વેપારી બેંક પાસે રૂપિયા 1000ની પ્રાથમિક થાપણ છે. નિયમ પ્રમાણે અમુક ટકા રકમ રોકડ અનામત તરીકે રાખવી પડે. તો આપણે અહીં માની લઈએ કે રોકડ અનામતનું પ્રમાણ 20% રાખવાનું છે. એટલે 1000 રૂપિયામાંથી 20% રકમ અનામત તરીકે રાખવાની અને બાકીની રકમનું ધિરાણ કરી શકાય છે, નવા નાણાંનું સર્જન કરી શકાય છે. તો આ 1000 રૂપિયાની પ્રાથમિક થાપણમાંથી કેટલું નવા નાણાંનું સર્જન થાય એના માટેની ગણતરી માટેનું એક સૂત્ર છે કે શાખ સર્જન બરાબર પ્રાથમિક થાપણ ગુણ્યા 1 રોકડ અનામતનું પ્રમાણ. શાખ સર્જન બરાબર પ્રાથમિક થાપણ ગુણ્યા 1 રોકડ અનામતનું પ્રમાણ. એટલે પ્રાથમિક થાપણ કેટલી? 1000 રૂપિયા. 1000 રૂપિયાની પ્રાથમિક થાપણ ગુણ્યા 1 અને રોકડ અનામતનું પ્રમાણ કેટલું હતું? 20%. એટલે અહીં આપણે 20/100. એટલે આ રીતે ગણતરી થાય કે 1000 રૂપિયા પ્રાથમિક થાપણ ગુણ્યા 1/20%. હવે ટકાની નિશાની આપણે નથી દર્શાવી એટલે 20/100. 1000 ગુણ્યા 1/20/100. હવે છેદનો છેદ ક્યાં વહી જાય? અંશમાં. એટલે આ રીતે ગણતરી થાય 1000 ગુણ્યા 100/20. 1000 ગુણ્યા 100/20. આ પ્રમાણે ગણતરી કરતા 1000 ગુણ્યા 100/20. આ પ્રમાણે ગણતરી કરતા શાખ સર્જનની રકમ કેટલી મળે? 5000 રૂપિયા. તો 5000 રૂપિયા શાખ સર્જનની રકમ મળી. એટલે કે વેપારી બેંક પાસે જ્યારે 1000 રૂપિયાની પ્રાથમિક થાપણ હોય અને 20% રકમ રોકડ અનામત તરીકે રાખવાની હોય ત્યારે 1000 રૂપિયાની પ્રાથમિક થાપણમાંથી વધુમાં વધુ 5000 રૂપિયાનું નવા નાણાંનું સર્જન થઈ શકે, 5000 રૂપિયાનું શાખ સર્જન થઈ શકે. આ ગણતરીને હવે આપણે કોષ્ટક સ્વરૂપે સમજીએ, પણ એ પહેલાં વ્યુત્પન્ન થાપણની ચર્ચા કરીએ. વ્યુત્પન્ન થાપણ એટલે સર્જાયેલી થાપણ. વ્યુત્પન્ન થાપણ એટલે શું? તો કે સર્જાયેલી થાપણ. આ વ્યુત્પન્ન થાપણ એટલે ગોતવી હોય તેના માટેનું સૂત્ર છે
કે શાક સર્જન માઇનસ પ્રાથમિક થાપણ, શાક સર્જન માઇનસ પ્રાથમિક થાપણ. હવે શાક સર્જનની રકમ કેટલી મળી આપણને? 5000. પ્રાથમિક થાપણ કેટલી હતી? 1000 રૂપિયા. 5000નું શાક સર્જન થયું હતું, એમાંથી પ્રાથમિક થાપણ 1000 રૂપિયા બાદ કરીએ એટલે જે 4000 રૂપિયા આપણને પ્રાપ્ત થાય એ નવી સર્જાયેલી થાપણ પ્રાપ્ત થાય. આ તો શોર્ટકટ છે, સૂત્રને આધારે ગણતરી છે એટલે આપણને સીધું જ મળી ગયું. બાકીની એક કોષ્ટક સ્વરૂપે પણ આપણે ગણતરી સમજી લઈ એટલે તમને વધારે ખ્યાલ આવે કે પ્રાથમિક થાપણમાંથી કઈ રીતે નવા નાણાંનું સર્જન થાય છે. તો એક કોષ્ટક, એ નામની વેપારી બેંક, આપણે માની લો કે એને SBI નામ આપી દઈએ એટલે સમજૂતીમાં સરળતા રહીએ. એ નામની વેપારી બેંક જેને આપણે SBI નામ આપીએ. કોઈ એ નામનો ધિરાણ લેનાર વ્યક્તિ છે જે SBI માંથી ધિરાણ લે છે. SBI પાસે પ્રાથમિક થાપણ 1000 રૂપિયા છે. SBI પાસે પ્રાથમિક થાપણ 1000 રૂપિયા, એમાંથી 20% રકમ રોકડ અનામત તરીકે રાખે એટલે 1000ના 20% 200 રૂપિયા રકમ રોકડ અનામત તરીકે રાખે તો કેટલું ધિરાણ કરી શકે? 800 રૂપિયાનું. હવે આ 800 રૂપિયા SBI ધિરાણ લેનાર વ્યક્તિ કોણ છે? એને કેશ નહીં આપે. SBI આ 800 રૂપિયા એ નામના વ્યક્તિને કેશમાં નહીં આપે, પણ એ નામના વ્યક્તિનું SBIની બ્રાન્ચમાં જ લોન એકાઉન્ટ ખુલશે ને SBI એમાં રૂપિયા જમા કરી અને ચેક દ્વારા એ નામના વ્યક્તિને એ રૂપિયા ઉપાડવાની છૂટ આપશે. એ નામના વ્યક્તિને 800 રૂપિયાનો ચેક મળ્યો ધિરાણનો. એ નામનો વ્યક્તિ એ ચેક માની લો કે બી નામના વ્યક્તિને આપે છે. એ નામના વ્યક્તિએ બી નામના વ્યક્તિને ચૂકવણું કરવાનું હતું એટલે એ નામના વ્યક્તિએ બી નામના વ્યક્તિને 800 રૂપિયાનો ચેક આપી દીધો. બરાબર. હવે આ બી નામનો વ્યક્તિ શું કરશે? એ 800 રૂપિયાનો ચેક પોતાની બેંકમાં જમા કરાવવા માટે જશે. માની લો કે બી નામના વ્યક્તિની જે બેંક છે એ બેંક ઓફ બરોડા છે. બી નામના વ્યક્તિની બેંક કઈ છે? તો કે બેંક ઓફ બરોડા છે. બી નામના વ્યક્તિએ 800 રૂપિયાનો ચેક પોતાની બેંક ઓફ બરોડામાં જમા કરી દીધો અને એટલે બેંક ઓફ બરોડા માટે 800 રૂપિયા છે એ થાપણ તરીકે આવ્યા. હવે બેંક ઓફ બરોડા શું કરશે? તો 800 રૂપિયાની જે થાપણ આવી એમાંથી 20% રકમ છે અનામત તરીકે રાખશે, જ્યારે બાકીની રકમનું પાછું ધિરાણ કરશે. 800 રૂપિયામાંથી 20% રકમ અનામત તરીકે રાખે 160 રૂપિયા, તો કેટલી રકમનું ધિરાણ કરશે? 640 રૂપિયાનું ધિરાણ કરશે. હવે માની લ્યો કે સી નામના વ્યક્તિને ધિરાણ કર્યું, બેંક ઓફ બરોડાએ સી નામના વ્યક્તિને ધિરાણ કર્યું. હવે આપણે આગળ સમજાય એમ કે સી નામના વ્યક્તિનું બેંક ઓફ બરોડામાં લોન એકાઉન્ટ ખુલશે, આ 640 રૂપિયાથી ચેક દ્વારા જમા થશે અને સી નામના વ્યક્તિને ચેક દ્વારા જ ચૂકવણી કરવાની છૂટ મળશે. એટલે સી નામનો વ્યક્તિ એ 640 રૂપિયાનો ચેક કોને આપશે? તો ડી નામના વ્યક્તિને આપશે. ડી નામનો વ્યક્તિ પોતાની બેંકમાં એ ચેક જમા કરાવવા જશે. 640 રૂપિયાનો ચેક ડી નામની વ્યક્તિ છે એ પોતાની બેંકમાં જમા કરાવવા જશે. માની લો કે ડી નામની વ્યક્તિનું જે ખાતું છે એ પંજાબ નેશનલ બેંકમાં છે. બી નામના વ્યક્તિનું ખાતું પંજાબ નેશનલ ડી નામના વ્યક્તિનું ખાતું પંજાબ નેશનલ બેંકમાં છે. એમાં એણે 640 રૂપિયાનો ચેક જમા કરાવ્યો. હવે પંજાબ નેશનલ બેંક શું કરશે? તો કે 640 રૂપિયામાંથી 20% રકમ અનામત તરીકે રાખશે, જ્યારે 512 રૂપિયાનું ઈ નામના વ્યક્તિને ધિરાણ કરશે. 512 રૂપિયાનું ઈ નામના વ્યક્તિને ધિરાણ કરશે. આપણે સમજીએ છીએ કે ઈ નામના વ્યક્તિને કેશમાં રૂપિયા નહીં મળે,
પણ ચેક દ્વારા રૂપિયાની ચૂકવણી કરવાની છૂટ મળશે. એટલે ઈ નામનો વ્યક્તિ એ 512 રૂપિયાનો જે ચેક છે કોને આપે? એફ નામના વ્યક્તિને આપે. એફ નામનો વ્યક્તિ છે એ પોતાની બેંકમાં આ 512 રૂપિયા જમા કરાવી દે. એફ નામના વ્યક્તિની બેંક માની લ્યો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા હોય, એમાં એણે 512 રૂપિયાનો ચેક જમા કરાવ્યો. એ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે એમાંથી 20% રકમ છે એ અનામત તરીકે રાખશે. બાકીની 409 રૂપિયા છે એનું જી નામના વ્યક્તિને ધિરાણ કરશે. જી નામની વ્યક્તિ છે એ બીજાને ચેક આપશે, એ પાછી બેંકમાં જમા કરાવશે. એટલે આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલે છે. આવી પ્રોસેસ જે કન્ટિન્યુ થાય રાખે છે એમાં ₹1000ની પ્રાથમિક થાપણમાંથી આ રીતે નવા નાણાંનું સર્જન થાય રાખે છે. આપણે જોઈ શકીએ છીએ કે 1000 રૂપિયાની પ્રાથમિક થાપણમાંથી જો આને આ પ્રોસેસથી આગળ વધારવામાં આવે તો આ રીતે નવા નાણાંનું સર્જન થાય છે, નવું ધિરાણ સર્જાય છે. કુલ પ્રાથમિક થાપણ જે 1000 રૂપિયાની હતી, બરાબર, એમાંથી 5000 રૂપિયાનું શાખ સર્જન થઈ શકે. પણ જો એમાંથી આપણે 1000 રૂપિયાની પ્રાથમિક થાપણ બાદ કરીએ તો નવું નાણું કેટલું સર્જાણું? 4000 રૂપિયાનું. એટલે અહીંયા આપણે જે અન્ય બેંકો એવું લખ્યું છે એટલા માટે, કારણ કે આ પ્રોસેસ જો આપણે આગળ વધારીએ તો ઘણી બધી લાંબી પ્રોસેસ થાય. તો હવે આ જે પ્રોસેસ છે એમાં 2048 રૂપિયા આ રીતે બેંકોમાં ચેક દ્વારા જમા આવશે, જેમાંથી આટલા રૂપિયા અનામત તરીકે રાખશે અને આટલું ધિરાણ કરશે. એટલે 1000 રૂપિયાની જ્યારે પ્રાથમિક થાપણ હોય ત્યારે એમાંથી 5000 રૂપિયાનું શાખ સર્જન થાય છે. અને એમાંથી 1000 રૂપિયાની પ્રાથમિક થાપણ બાદ કરીએ એટલે નવું ધિરાણ, નવું સર્જાયેલું નાણું, વ્યુત્પન્ન થાપણ, સર્જાયેલી થાપણ કેટલી પ્રાપ્ત થાય? 4000ની. તો દરેક વેપારી બેંકો આ રીતે પ્રાથમિક થાપણમાંથી ધિરાણ પૂરું પાડી અને નવા નાણાંનું સર્જન કરતી હોય છે અને એ રીતે માર્કેટમાં નાણાંનો પુરવઠો વધારતી હોય છે. અહીં નવા નાણાંનું સર્જન એટલા માટે થાય છે કારણ કે બધી ચૂકવણી ચેક દ્વારા થાય છે. એક ચેક બીજી વ્યક્તિને અપાય છે, બીજી વ્યક્તિ એ ચેક પોતાની બેંકમાં જમા કરાવે, એમાંથી પાછું ધિરાણ અપાય અને એ જ ચેક પાછો બીજી બેંકમાં જમા થાય. એટલે નવું ધિરાણ, નવું નાણું આ રીતે સર્જાતું રહે અને નાણાંનું પુરવઠો છે એમાં વધારો થતો રહે. તો આ થઈ શાખ સર્જનની વાત. હજી આ ટોપિક છે આપણે ક્લાસરૂમની અંદર પણ એકવાર રિપીટ કરશું, કારણ કે આ બોર્ડ ઉપરની આખી ગણતરી કરવી પડે અને એ રીતે સમજૂતી આપવાની હોય. છેલ્લો મુદ્દો, વેપારી બેંકનું જે મુખ્ય કાર્ય છે એમાં છેલ્લો મુદ્દો આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. સાવ સહેલો મુદ્દો છે. આંતર બેન્કિંગ વ્યવહારમાં શું હોય તો કે એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે મધ્યસ્થ બેંકને મધ્યસ્થી તરીકે રાખીને ધિરાણ પૂરું પાડે છે. એક બેંક બીજી બેંકને ધિરાણ પૂરું પાડે. માની લ્યો કે કોઈ બેંકને નાણાકીય કટોકટી છે તો એ બેંક છે અન્ય બેંક પાસેથી ધિરાણ લે. એટલે એક બેંક બીજી બેંકને ધિરાણ પૂરું પાડે ટૂંકા કે લાંબા સમય માટે. યાદ રાખજો, આવા સમયે મધ્યસ્થ બેંકને મધ્યસ્થી તરીકે રાખવી પડે, એટલે કે એની જાણ આરબીઆઈને કરવી પડે, આરબીઆઈની એના માટે મંજૂરી લેવી પડે. તો એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે મધ્યસ્થ બેંકને મધ્યસ્થી તરીકે રાખીને જે ધિરાણ પૂરું પાડે છે એ ધિરાણને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય, કોલ મની એટલે શું? એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે કોલ મની એટલે શું? તો આપણે આ જ વાત કરવાની કે એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે મધ્યસ્થ બેંકને મધ્યસ્થી તરીકે રાખીને ધિરાણ પૂરું પાડે એને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. મની માટે એક બેંક છે બીજી બેંકને કોલ કરે
બીજી બેંક છે એ એક બેંકને એની જરૂરિયાત ટૂંકા ગાળા માટેની કે સંતોષે. હવે એના માટે જે વ્યાજ લેવાય એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે એસબીઆઈ નામની એક બેંક છે અને એક બીઓબી નામની બેંક છે, બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડાને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત ઉદ્ભવી અને બેંક ઓફ બરોડા છે એસબીઆઈ પાસે રૂપિયાની માંગણી કરે, તો એસબીઆઈ છે બેંક ઓફ બરોડાને ટૂંકા કે લાંબા ગાળા માટે લોન પ્રોવાઈડ કરે, પણ મધ્યસ્થ બેંકને મધ્યસ્થી તરીકે રાખવી પડે, એટલે કે એની મંજૂરી લેવી પડે. હવે એસબીઆઈ દ્વારા બેંક ઓફ બરોડાને જે ધિરાણ અપાય છે, લોન અપાય છે, એને જ કોલ મની તરીકે ઓળખવામાં આવે છે અને બદલામાં બેંક ઓફ બરોડાએ એસબીઆઈને વ્યાજ ચૂકવવું પડશે. બેંક ઓફ બરોડાએ એસબીઆઈને વ્યાજ ચૂકવવું પડશે, જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. એસબીઆઈ છે એ ધિરાણ આપનાર છે, બીઓબી છે એ ધિરાણ લેનાર છે. તો આ આંતર બેન્કિંગ વ્યવહારો છે, બેંકો વચ્ચેના વ્યવહારો, જેમાં ધિરાણ લેનાર બેંક ઓફ બરોડા છે, જેણે એસબીઆઈને એ માટે વ્યાજ ચૂકવવું પડશે. એને શું કહેવાય? કોલ મની રેટ. તો આવું કાર્ય પણ વેપારી બેંકો દ્વારા થતું હોય છે. તો આ બધા વેપારી બેંકના કેવા કાર્યો થયા? આ બધા વેપારી બેંકના મુખ્ય કાર્યો થયા. તો અહીં આપણો આ જે ક્વેશ્ચન છે એ પૂરો થાય છે. ટોટલ કાર્યો 5: થાપણો સ્વીકારવી, ધિરાણની સગવડ પૂરી પાડવી, નાણાંની ચૂકવણી અને ઉપાડની સગવડ પૂરી પાડવી, શાખ સર્જન અને આંતર બેન્કિંગ વ્યવહાર કરવા. આખો જ પ્રશ્ન અર્થશાસ્ત્રની પાકી બુકમાં લખી લેવાનો છે અને પાકો કરવાનો છે. ઓકે.